એમ તો કોઈ પણ ગ્રંથ પ્રારંભ થાય તો અથથી પ્રારંભ થાય. જો આપ ધ્યાનપૂર્વક જો પાઠની પુસ્તક લઈને બેસશો તો એના અંદર અથ શ્રી યમનાષ્ટક, અથ શ્રી સર્વોત્તમ સ્તોત્ર, અથ શ્રી કૃષ્ણાશ્રય આમ લખેલું હશે. પણ અહીંયા એમને જે સ્તુતિ પ્રારંભ કરી છે ઇતિથી પ્રારંભ કરી છે. જોકે ઇતિથી પ્રારંભ નહીં પણ ઇતિથી અંત થાય. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ યમનાષ્ટકમ સંપૂર્ણમ, જો છેલ્લે આવશે ઇતિ, પહેલા ઇતિ નહીં આવે. પણ અહીંયા એમને ઇતિથી જ પ્રારંભ કરી. કેવી રીતે કે હવે મારા સર્વ દોષોની ઇતિ એટલે મારા સર્વ દોષનો અંત પામ્યો અને સાક્ષાત ભગવાન મારી સામે આવે ઊભીને થયા છે. એટલે અથો બ્રહ્મ જિજ્ઞાસા, હવે મને ભગવાનની પ્રાપ્તિની ઈચ્છા છે. કહી રહ્યા છે કે મારી એક દીકરી છે પ્રભુ, એની જોડે લગ્ન કરી લો. ભગવાને કહ્યું તું તો નૈષ્ટિક બ્રહ્મચારી છે, તારી દીકરી ક્યાંથી આવે? ભીષ્મ પિતામહે કહ્યું મારી મનરૂપી એક દીકરી છે ને એ બહુ ચંચલ છે અને આપનાથી કરતા ઉત્તમ વર એને મળવાનો નથી, એટલે મારા મનને આપ વરી લો. અને જો તો પણ મન ચંચલ રહે અને આપનામાં મન ના લાગે વર્યા પછી પણ, તો પછી આપ હરણમાં ઉત્તમ છો, એટલે મનને આપ હરી લો પણ મને પોતાના કરી લો. વિનંતી કરું છું પ્રભુ આપને. ભગવાને કહ્યું કે આત્મસમર્પણ કરવાનો ફલ છે, દેહ સમર્પણ કરવાનો ફલ છે, પણ આ મન સમર્પણની વાત ક્યાંથી આવે? ભીષ્મ પિતામહ કહે છે કે પ્રભુ જ્યાં મન લાગ્યું હોય ને ત્યાં આત્મા પણ જાય ને શરીર પણ જાય. એટલે જો મન જ આપના ચરણોમાં લાગી જાય તો એની રીતે શરીર અને આત્મા તો આપના ચરણોમાં જ આવી જવાની છે. માટે સર્વપ્રથમ આપ આ મનને અંગીકાર કરો. કહી રહ્યા છે લલિત ગત વિલાસ વલગુહાસ, આપના વિલાસના દર્શન કરાવો પ્રભુ, આપના રાસના દર્શન કરાવો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ, પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું. ત્રણેય લોકને મોહિત કરે ત્રિભુવન કમનમ. તમાલ વર્ણમ, તમાલ વર્ણ જેવું શ્યામ વર્ણ આપનું છે અને સૂર્યના તેજ જેવો આપે પીતાંબર ધારણ કર્યો છે. રવિકર ગૌરવરાંબરમ. જો ભગવાનના પીતાંબર અલગ અલગ વર્ણન મળે છે. વેણુ ગીતની અંદર કનક કપિશમ વૈજયંતિમ ચ માલામ, ત્યાં સ્વર્ણ જેવો પીતાંબર છે. અહીંયા રવિકર ગૌરવરાંબરમ એવો પીતાંબર ધારણ કર્યો છે. કારણ કે ત્યાં માયારૂપી પીતાંબર છે. ભગવાન બધાને દર્શન નથી આપતા પોતાના શ્રીઅંગના, જે અધિકારી જીવો છે એને જ દર્શન આપે છે. અને અહીંયા રવિ એટલે સૂર્ય જેવા તેજવાળો પીતાંબર, એટલે ત્યાં જ્ઞાનનું વર્ધન કરે છે. જે અજ્ઞાનતામાં ડૂબેલા હતા ભીષ્મ પિતામહ, એ અજ્ઞાનતા દૂર કરી અને રાસના દર્શન કરાવે છે. કૃપા કરી રહ્યા છે. રાસના દર્શન કરીને કૃતાર્થ થયા ભીષ્મ પિતામહ. ઘણા બધા લોકો એમ કહે છે કે ઉત્તરાયણની રાહ જોતા હતા, કારણ કે ઈચ્છા મૃત્યુનો વરદાન હતો. દક્ષિણાયન અને ઉત્તરાયણ આમ બે હોય ને, પણ વાસ્તવમાં ઉત્તરાયણની જ વાત જોતા હતા. ઉત્તરાના ગર્ભમાં નાના રૂપે પ્રવેશ કરી અને એની રક્ષા એટલે અયન કરવું, એટલે ઉત્તરાયણની જ રાહ જોતા હતા ભગવાન શ્રી કૃષ્ણની. એ વાત બી સાચી છે. ઘરે પધાર્યા છે પ્રભુ. મોક્ષની પ્રાપ્તિ થઈ છે ભીષ્મ પિતામહને. કુંતી મૈયા બેઠી છે, સત્સંગ કરી રહી છે. હે પ્રભુ, આપ જ્યારે મથુરા પધાર્યા, આખા યાદવ કુલની અંદર આપની કથાઓ
નું પ્રચાર થયો. બધા પાંડવોને, દ્રૌપદી આદિને બધાને બેસાડ્યા છે પાસે. પ્રભુ આપ કોઈને છોડીને જાઓ તો પાછળ એ બધી જ જગ્યાઓ અનાથ થઈ જાય છે. આપ ક્યારે અમને છોડતા નહીં. આપ જુઓ ને, બધા સેવકોએ પથ્થર ઉપર રામ નામ લખીને અને તરાવ્યા તો તરે, અને સ્વયં રામચંદ્રજીએ પથ્થર તરાવ્યા તો ના તરે. તો કોઈએ પૂછ્યું કે પ્રભુ આમ કેમ? ત્યારે હનુમાનજી બોલ્યા, करे जिसको स्वयं रामचंद्र जी ही छोड़ देंगे वो तो डूबी जाएगा ना, वो कैसे तैरेगा. અને બિલકુલ એ જ પ્રમાણે કે જો આપ અમને અહીંયા છોડીને જતા રહેશો પ્રભુ, તો અમે કેમ ના તરીશું? અમે તો બધા ડૂબી જઈશું. હું ગઈ છું વ્રજમાં. જ્યારે આપ વ્રજને છોડીને ને આપ જ્યારે મથુરા પધાર્યા ત્યારે આખું વ્રજ જેમ અનાથ થઈ ગયું હોય. બધા પક્ષીઓએ પણ કલરવ કરવાનું બંધ કર્યું. ગાયો પણ રડ્યા કરે, ગ્વાલ બાલો પણ ઉદાસ, અને ગોપીઓની દશા તો જોવા જેવી જ નથી. નંદ બાબાને યશોદાને મળવા ગઈ છું હું, કારણ કે આપ એટલા બધા વર્ષો ત્યાં બિરાજ્યા. પોતાનું બાળક માનીને નંદ બાબા યશોદાએ આપને એટલો સ્નેહ આપ્યો, એમને મળવા ગઈ છું. અને યશોદાજીની અવસ્થા તો એવી છે કે દ્વાર પર નેત્ર લગાડીને બેઠા રહે છે. રોજ સંધ્યાકાળે કે આજે ગાયોની ઘંટડી સંભળાશે, એની મોર પીછ પવનથી હલતી હશે, એ વેણુ નાદ કરતો કરતો પાછો મારા ઘરે પધારશે. આજે પણ વાટ જુએ છે. અને ભગવદીઓએ પણ જ્યારે આવા દર્શન કર્યા ત્યારે એવું સુંદર પદનું ગાન કર્યું છે, તે આવો શ્રવણ કરીએ. મોર પીછું જોયું ને શ્યામ યાદ આવ્યા, મોર પીછું જોયું ને કાન યાદ આવ્યા, સ્વર બંસીનો તન મનમાં ગુંજે રે ના, વાસલીલો જોયું ને શ્યામ યાદ આવ્યા, કાન યાદ આવ્યા, હરી યાદ આવ્યા, મોર પીછું જોયું ને શ્યામ યાદ આવ્યા, મોર પીછું જોયું ને કાન યાદ
જોયું ને કાન યાદ આવ્યા, હરિ યાદ આવ્યા, શ્યામ યાદ આવ્યા. આવી પૂર્ણમાસ, શ્યામ યાદ આવ્યા, હરિ યાદ આવ્યા, કાન યાદ આવ્યા, શ્યામ યાદ આવ્યા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખૂબ સુંદર સુંદર વ્રજના પ્રસંગો સંભળાવી રહ્યા છે. કુંતી મૈયા પાંડવોને યાદ કરી રહ્યા છે કે જ્યારે નંદ બાબાને યશોદાને મળવા ગયા હતા ત્યારે એમની કેવી દશા હતી એનું વર્ણન કરે છે. ભગવાન થોડા દિવસ બિરાજ્યા, રાજ તિલક કર્યું છે યુધિષ્ઠિરનું, અને બધાની વિદા લઈને ને પછી દ્વારકા તરફ ભગવાન પધાર્યા છે. 11મા અધ્યાયમાં પ્રવેશ કરતા ભગવાન દ્વારકા જ્યારે પધાર્યા, પાંચજન્ય શંખનો જ્યારે નાદ કર્યો, 5 પ્રકારે બધાના હૃદયની અંદર એ નાદ પ્રવેશ થયો. સર્વપ્રથમ બધાને રોમાંચ આપ્યો, નેત્રોની અંદર આનંદના અશ્રુ આપ્યા, વાણીમાં બધાના જય જય ઘોષ, અને હૃદયની અંદર ભગવત દર્શનનો તાપ, અને છેવટે મનમાં ભગવદ સ્પર્શની, ચરણ સ્પર્શની, આલિંગનની ઈચ્છા. બહુ જ મોટો ઉત્સવ દ્વારકામાં મનાવવામાં આવ્યો છે. વર્ણન મળે છે 12મા અધ્યાયમાં પરીક્ષિતનું જન્મ થયું છે. કહેવાય છે કે જન્મ લેતા જ આંખો ખોલીને ચારે બાજુ જોઈ રહ્યા છે. એ ક્યાં છે જે મને ગર્ભમાં જેના દર્શન થયા હતા? એ મારા નાથ, મારા પ્રભુ ક્યાં છે? બાકી જન્મ લેતા જ બાળક મોટા ભાગે આંખો ખોલે નહીં, જુએ નહીં આમ, પણ જન્મ લેતા જ ચારે બાજુ જુએ છે. વર્ણન મળે છે કે સંસારના બ્રહ્માસ્ત્રના તાપમાં તપીને જે જન્મ્યો હોય, જે અનેક પ્રકારની પરીક્ષાઓથી પાસ થઈને જન્મ્યો હોય, એને જ પરીક્ષિત કહેવાય. પરીક્ષિત ધીરે ધીરે મોટા થાય છે. આકાશ જેવું વિશાળ હૃદય છે, પૃથ્વી જેવી સહનશીલતા છે. બહુ પરાક્રમી રાજા છે આ પરીક્ષિત. વિદુરજી આવ્યા છે ધૃતરાષ્ટ્ર પાસે ને કહેવા લાગ્યા, હવે કલયુગ પ્રારંભ થવાનો છે, કઠિન સમય આવશે. હવે આપ આ રાજપાટ પરિવારનો મોહ છોડો અને તીર્થયાત્રા અને ભગવત ધામની પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરો. ધૃતરાષ્ટ્ર કહી રહ્યા છે કે યુધિષ્ઠિર મને જરાય દુઃખ આપતો નથી. જેમ દુર્યોધન મને રાખતો તો એના કરતા ઘણું બધું સારી રીતે મને રાખે છે. આ પરિવારને છોડીને કેમ કરી જવું? ખૂબ સમજાવી રહ્યા છે વિદુરજી. ત્યારે વિદુરજીની વાત માનીને અને વૈરાગ્ય ધારણ કર્યો છે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ. જો યુધિષ્ઠિરને કહીશ તો એ જવા નહીં દે,
એટલે છાના માના ગ્રહ ત્યાગ કર્યો. જ્યારે યુધિષ્ઠિર આવ્યા, ધૃતરાષ્ટ્રને કમરામાં ના જોયા, રડવા લાગ્યા કે એવું તમે કયું દુઃખ આપ્યું કે મારા કાકા મને છોડીને જતા રહ્યા, આમ કીધા વગર. એ જ સમયે નારદજી આવ્યા અને નારદજી કહેવા લાગ્યા, અરે યુધિષ્ઠિર, તું ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની ચિંતા છોડ, કારણ કે એ લોકો તો સદમાર્ગે યાત્રાઓનું ભ્રમણ કરતા કરતા અને પોતાના મોક્ષની યાત્રાએ નીકળી ગયા છે. હવે તું પણ તારી મોક્ષની ચિંતા કર, કારણ કે કલયુગ આવવાનો જ છે. આ વાત સાંભળીને યુધિષ્ઠિર ચિંતિત થયા કે કલયુગ આવી રહ્યો છે, મન વ્યાકુલ છે. 7 મહિના થઈ ગયા, અર્જુન ગયો છે કૃષ્ણ સાથે દ્વારકા ને પાછો આવ્યો નથી. હે ભીમ, મારું મન કેમ કંઈક સારા શગુન ના હોય, કંઈક બહુ ખરાબ થવાનું છે એવું લાગે છે. 2 દિવસ વીત્યા આવા જ વિચારો કરતા કરતા, અને એક દિવસે ભીમ સાથે ઊભા હતા યુધિષ્ઠિર મહેલની છજ્જીમાં, અને દૂરથી અર્જુનનો રથ ચાલતો આવે છે. રથની ધજા પણ નીચે પડી ગઈ છે. રથ રોકાયો, અર્જુન રથમાંથી ઉતર્યો તો અર્જુન પણ એકદમ જેમ જાણે કેવડો મોટો યુદ્ધ હારીને આવ્યો હોય એવી અર્જુનની દશા છે. રડી રહ્યો છે ધ્રુસકે ધ્રુસકે. દોડતા ગયા યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ બધા જ ચરણોમાં લોટી ગયો છે યુધિષ્ઠિરના કે હે જ્યેષ્ઠ ભ્રાતા, આપણે અનાથ થઈ ગયા, આપણા દ્વારિકા નાથ સ્વધામ પધારી ગયા છે. આ વાત સાંભળીને બધાને એટલો મોટો ધ્રાસકો લાગ્યો. બધાએ વિચાર કર્યું કે હવે આપણે રોકાવું નથી. રાજ વૈભવનો ત્યાગ કર્યું. પરીક્ષિતને રાજ તિલક કરી સિંહાસન પર બિરાજમાન કર્યા અને પોતાના મોક્ષની ઈચ્છાથી આ બધા જ પાંડવો અને દ્રૌપદી એ હિમાલયની ઓર પ્રયાણ કર્યો. ત્યાં ચાલતા ચાલતા ભગવદ નામ લેતા લેતા તપ કરતા કરતા આગળ વધતા જાય છે. તે સર્વપ્રથમ દ્રૌપદીનું દેહ છૂટ્યું, કારણ કે દ્રૌપદીને હજી અર્જુનમાં આસક્તિ છે. મોક્ષ મળ્યો પણ સદેહ મોક્ષ ના મળ્યો. પછી આગળ ચાલતા સહદેવનો દેહ છૂટ્યો, કારણ કે સહદેવને એનો જ્ઞાનનો બહુ અહંકાર હતો અને વાસ્તવમાં 5 પાંડવમાં સહદેવ સૌથી વધારે જ્ઞાની હતા. એને બધું જ ખબર હતું શું થવાનું છે, પણ એ નાનો ભાઈ હોવાના કારણે કોઈ એને પૂછે નહીં, ને જ્યાં સુધી પૂછે નહીં ત્યાં સુધી એ બોલે નહીં. સહદેવનું દેહ છૂટ્યું, એને મોક્ષ મળ્યું. નકુલનો દેહ છૂટ્યો, કારણ કે 5 પાંડવમાં સૌથી વધારે સુંદર હતો અને એની સુંદરતાનો મદ હતો, અહંકાર હતો. આગળ ચાલતા ભીમનું દેહ છૂટ્યું, કારણ કે ભીમની આસક્તિ ભોજનમાં હતી. અંત સમયે બી મને ભોજન મળી જાય સરસ સ્વાદિષ્ટ તો સારું એમ, ભોજનમાં જ આસક્તિ હતી ભીમની. એટલે ભીમનું દેહ છૂટ્યું, મોક્ષ મળ્યો. અને છેલ્લે અર્જુનનું દેહ છૂટ્યું, કારણ કે એને એના પરાક્રમનો બહુ અહંકાર હતો. જ્યાં સુધી અર્જુન જીવ્યો એ અપરાજિત હતો, એને કોઈ પરાજય ના કરી શક્યો, એને કોઈ હરાવી ના શકે. કોઈના કોઈ કારણ, કોઈના કોઈ સંયોગ ઊભા થયા, જે હોય તે એક્ઝામ્પલ સમજો, પણ એને કોઈ હરાવી ના શક્યો. અપરાજિત રહ્યો અર્જુન. એટલે એના પરાક્રમનો એને ખૂબ જ અહંકાર હતો ને તેના કારણે એનું દેહ છૂટ્યું. ને હવે રહી ગયા છે માત્ર ને માત્ર યુધિષ્ઠિર. એ ચાલતા જાય છે આગળ. યમરાજે પરીક્ષા લેવાનો વિચાર કર્યો. એક શ્વાન, એક કૂતરાનું રૂપ ધારણ કરી અને એની જોડે જોડે ચાલવા લાગ્યા.
જ્યાં યુધિષ્ઠિર બેસી જાય ત્યાં શ્વાન પણ બેસી જાય, જ્યાં યુધિષ્ઠિર ઊભા થઈને ચાલતા થાય તો શ્વાન પણ ઊભો થઈને ચાલતો થાય. નિર્વાણ પથ ઉપર આવ્યા, ત્યાં વિમાન આવ્યા, 2 પાર્ષદો આવ્યા, ચતુર્ભુજ રૂપ. યુધિષ્ઠિર જેમ વિમાનમાં ચડવા ગયો ત્યારે એ શ્વાન પણ વિમાનમાં ચડવા ગયો. ત્યારે પાર્ષદોએ આમ હાથ બતાવીને રોક્યા કે આ કૂતરો આવી શકતો નથી, તારે આવવું હોય તો આવ. યુધિષ્ઠિરે કહ્યું કે મારા સ્વજન, મારા પરિવાર વાળા જે યાત્રામાં મારો સાથ ન આપી શક્યા અંત સુધી, ત્યાં આ કૂતરો મારો સાથ આપ્યો છે અંત સુધી. જો આ કૂતરો નહીં આવે તો હું પણ નહીં આવું. આમ વચનોને બોલતા જ ને પેલો કૂતરો પાછો યમરાજનું રૂપ ધારણ કર્યું. યમરાજે વરદાન આપ્યો કે હું તો તારી પરીક્ષા લેતો હતો કે તારા અંદર આ ઉદારતા છે કે નહીં, કે અહંકાર તો નથી આવી ગયો કે ભાઈ મારા બધા જ સ્વજનોને તો સદેહ મોક્ષ ના મળ્યો પણ મને સદેહ મોક્ષ મળી રહ્યો છે, તો મારા કરતા ઉત્તમ કોઈ નથી, એવું વિચાર, આવો અહંકાર તો તારા મનમાં નથી આવી ગયો. એ પરીક્ષાર્થ હું આ રૂપ ધારણ કરીને આવ્યો હતો. પણ તારા અંદર હજી દીનતા છે, ઉદારતા છે, વિવેક છે. હું બહુ પ્રસન્ન થયો. વિમાનમાં ચડ્યા યુધિષ્ઠિર અને એમને પણ ભગવત ધામની પ્રાપ્તિ સદેહ થઈ છે એવું વર્ણન પ્રાપ્ત થાય છે. માત્ર એક આંગળી એમની બળી ગઈ છે, કારણ કે એક વખતે ખોટું બોલ્યા હતા, નરો વા કુંજરો વા. બરાબર છે. એ સિવાય સદેહ એમને એ આંગળી છે ને બળી ગઈ એટલે ભસ્મ થઈ ગઈ. બાકી આખું સદેહ એમને ભગવત ધામની પ્રાપ્તિ કરી. તો આ પ્રમાણે પરીક્ષિતના પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થઈ તેની કથા જણાવી રહ્યા. હવે જે મેં આપને હોમવર્ક આપ્યો હતો એનો સમય આવી ગયો છે. હવે તો આપને એમ પણ અંદાજો આવી જ ગયો હશે કે જ્યારે ભગવાન સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોની શરણે ગયો. હવે તો ખબર પડી જ ગઈ હશે. લે હજી નથી પડી? આ પાંડવોએ હમણાં રાજ તિલક કોનું કર્યું? કોનો રાજ તિલક કર્યો? અત્યારે કથા સાંભળો છો ખરા ને કે વાતોમાં જ લાગ્યા છો અંદર અંદર? પરીક્ષિતનો રાજ તિલક કર્યો. તો જ્યારે ભગવાન સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોની શરણે ગયો? પરીક્ષિત. બરાબર છે. હવે એ કથા પ્રારંભ થાય છે. આવો શરૂ કરીએ. હોમવર્કમાં પાસ નથી હો, અડધી હેલ્પ મેં કરી છે. 16મા અધ્યાયમાં પ્રવેશ કરતા પરીક્ષિતે અનેક ધર્મ કાર્ય કર્યા, યજ્ઞ કર્યા, દિગ્વિજયી થયા. અલગ અલગ રાજાઓ સ્વેચ્છાએ પોતાનું રાજ્ય એમને સમર્પિત કરતા. એવું આપનું પરાક્રમ હતું, એવું ઉદાર દિલ હતું એમનું. ખૂબ જ સંસ્કારી હતા. એક સમયે દિગ્વિજય થઈને ને પાછા જ્યારે એમના રાજ્ય આવી રહ્યા હતા ને રાજ્યમાં પ્રવેશ કરતા જ એમને એક એવો ભયાનક દ્રશ્ય જોયો. સર્વપ્રથમ એમને ગાય જોઈ જે રડતી હતી અને જેની પાછળ ગાડો બાંધેલો હતો. જ્યારે બેલની પાછળ ગાડો હોય, ગાયની પાછળ નહીં, પણ અહીંયા ગાયની પાછળ ગાડો બાંધેલો હતો. એક બેલ જોયો જે અત્યંત દુખી હતો, જેનો એક જ પગ હતો, 4 પગ નહીં, એક જ પગ. અને એની ઉપર એક એટલો બધો આસુરી રૂપ, એવો બધો ભયાનક એક રાજા બેસેલો હતો કે ને જોઈને બીક લાગે. એટલા બધા મોંઘા અને ભારી શ્રૃંગાર પહેરેલા, આટલા સુંદર વસ્ત્ર પહેરેલા, પણ એના મુખ ઉપર જુઓ તો બીક લાગે. પરીક્ષિત જોઈને જ સમજી ગયો કે આ જે ગાય છે એ પૃથ્વી છે, આ જે બળદ છે એ ધર્મ છે,
અને એ બંને મારી શરણમાં આવ્યા છે, કારણ કે એમની ઉપર જે બેસેલો છે એ કળિયુગ છે ને ધર્મ મારી શરણમાં આવ્યો છે કે અમારી રક્ષા કરો આ કલયુગથી, એવી યાચના કરવા આવ્યા છે. ભગવાન તો સ્વધામ પધાર્યા છે અને ભગવાને મને ચૂન્યો છે ધર્મ રક્ષા માટે, તો હું મારું કર્તવ્ય પૂર્ણ કરીશ. તલવાર કાઢીને દોડ્યા કલયુગ પાછળ. કલયુગ ઉતર્યો એ બળદ પરથી ને ચરણ પકડી લીધા પરીક્ષિતના. સ્પર્શ દોષ લાગ્યો. જો હે પરીક્ષિત, જેમ સતયુગનો સમય હોય, ત્રેતાનો સમય હોય, દ્વાપરનો સમય હોય, હવે આ મારો સમય છે. આપ મને મારી તો નહીં શકો, કારણ કે આ સમય છે ને સમય મરે નહીં. સતયુગની અંદર 4 પગ પર ધર્મ ઊભો હોય. કહેવાય છે સત્ય, તપ, દયા, દાન અને પવિત્રતા, આ 4 પગ હોય. ત્રેતા કેમ ત્રેતા કહેવાય છે? કારણ કે 3 પગ પર ધર્મ ઊભો હોય એટલે ત્રેતા કહેવાય છે. કહેવાય છે કે ત્રેતામાં સત્ય જતું રહે, તપ, દયા, દાન અને પવિત્રતા આ 3 પગ રહી જાય. દ્વાપર એટલે 2 પગ ઉપર ઊભો છે ધર્મ. કહ્યું કે ત્યારે તપ પણ જતો રહે, દયા, દાન અને પવિત્રતા આ 2 જ રહી જાય દ્વાપરમાં. અને કલયુગમાં પવિત્રતા જતી રહે, માત્ર દયા, દાન જ રહી જાય. એક જ પગ છે દયા, દાન. પવિત્રતા પણ જતી રહેતી હોય છે કલયુગમાં. વિચારોની પવિત્રતા અને કર્મોની પવિત્રતા બંને. જેના કર્મો પવિત્ર હોય, એટલી બધી કડક એની અપરસ હોય કે એના નાના બાળકો તો નજીક આવવા જ તૈયાર ના હોય, કે દૂર જ રહું, મારે સેવા કરવી નથી, એવા થઈ જાય સાવ. કે તું દૂર રહે, એટલો બધો દૂર જતો રહે, નજીક જ નથી આવવા માંગતો. હવે આજની યુવાન પેઢીને આ જ પ્રોબ્લેમ છે.